સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં. એન્ડોક્રાઇન સિસ્ટમના આજના લેક્ચરમાં આપણે જોઈશું પેન્ક્રિયાઝ અને તેને રિલેટેડ ડિસઓર્ડર્સ. આપણને સૌને ખ્યાલ છે કે પેન્ક્રિયાઝ એન્ડોક્રાઇન અને એક્ઝોક્રાઇન બંને ફંક્શન કરે છે. તો આપણે એન્ડોક્રાઇન સિસ્ટમમાં જોવાનું છે પેન્ક્રિયાઝને રિલેટેડ એન્ડોક્રાઇન ડિસઓર્ડર જેમ કે ડાયાબિટીસ મલાઇટસ ટાઈપ 1, ડીએમ ટાઈપ 2 અને ડાયાબિટીક કિટોએસિડોસિસ. તેમજ આપણે જોઈશું હાઇપરગ્લાયસેમિક હાઇપરઓસ્મોલર નોન કિટોટિક સિન્ડ્રોમ. સૌપ્રથમ વાત કરીએ પેન્ક્રિયાઝના લોકેશનની. લોકેશનમાં આપણને આપેલું છે લાઇઝ બિહાઇન્ડ ધ સ્ટમક. સ્ટમકના પાછળના ભાગે પેન્ક્રિયાઝ આવેલું આપણને જોવા મળશે. ત્યારબાદ આપેલું છે એક્સટેન્ડ્સ હોરિઝોન્ટલી અક્રોસ ધ અપર એબ્ડોમેન. એટલે કે અપર એબ્ડોમેન આપણા પેટમાં થોડાક ઉપરના ભાગે એક્સટેન્ડ હોરિઝોન્ટલી એટલે આવી રીતે આડું આવેલું હોય તો તેને કહેવાય હોરિઝોન્ટલી, અને કોઈ ઓર્ગન જો ઊભું આવી રીતે આવેલું હોય તો તેને કહેવાય વર્ટિકલી. એટલે આપણું પેન્ક્રિયાઝ છે એ કેવી રીતે આવેલું છે? હોરિઝોન્ટલી આવેલું છે. સિચ્યુએટેડ ઇન ધ કર્વ ઓફ ડિયોડિનમ ઓન ધ રાઇટ સાઇડ. જમણી બાજુનો જે ભાગ છે આપણા એબ્ડોમેનની જે રાઇટ સાઇડ છે તે સાઇડ સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો પ્રથમ ભાગ છે જેને આપણે કહીએ ડિયોડિનમ. તો એ ડિયોડિનમ જે કર્વ બનાવે છે તો એ સી શેપના કર્વમાં પેન્ક્રિયાઝનું હેડ આવેલું હશે. ત્યારબાદ પેન્ક્રિયાઝના પાર્ટ્સ વિશે વાત કરીએ તો આ જે ડિયોડિનમનો સી શેપનો કર્વ છે તેના અંદર જે પેન્ક્રિયાઝનો ભાગ આવેલો છે તેને કહેવાશે હેડ ઓફ પેન્ક્રિયાઝ. અહીં આટલો જે ભાગ આવેલો છે તેને કહેવાશે નેક ઓફ પેન્ક્રિયાઝ. નેકથી શરૂ થઈને ટેલ સુધીના ભાગને કહેવાશે બોડી ઓફ પેન્ક્રિયાઝ. અને આ જે છેલ્લો બચેલો ભાગ છે તેને કહેવાશે ટેલ ઓફ પેન્ક્રિયાઝ. પેન્ક્રિયાઝમાં કયા કયા ભાગ આવેલા હશે? હેડ, નેક, બોડી અને ટેલ. હવે જોઈએ પાર્ટ્સ ઓફ પેન્ક્રિયાઝ. પેન્ક્રિયાઝમાં ક્યાં ક્યાં પાર્ટ્સ આવેલા છે? તો આપણે જોઈ ગયા કે પેન્ક્રિયાઝનો જે ડિયોડિનમના કર્વમાં આવેલો ભાગ છે તે ભાગને કહેવાશે હેડ ઓફ પેન્ક્રિયાઝ. હેડ ઓફ પેન્ક્રિયાઝ એ બ્રોડ પાર્ટ છે એટલે કે પહોળો ભાગ છે. લોકેટેડ ઇન ધ કર્વ ઓફ ધ ડિયોડિનમ. આપણા સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો જે પ્રથમ ભાગ છે ડિયોડિનમ. સ્મોલ ઇન્ટેસ્ટાઇન 3 ભાગમાં વહેંચાયેલું છે: ડિયોડિનમ, જેજ્યુનમ અને ઇલિયમ. તો જે પ્રથમ ભાગ છે ડિયોડિનમ એ જે કર્વ બનાવે છે, સી શેપ બનાવે છે, તેની અંદર જે પહોળો ભાગ આવેલો છે તેને કહેવાશે હેડ ઓફ પેન્ક્રિયાઝ. ત્યારબાદનો પાર્ટ આપણને આપેલો છે નેક ઓફ પેન્ક્રિયાઝ. તો નેક ઓફ પેન્ક્રિયાઝ એ શોર્ટ રિજન. કેવો રિજન છે? શોર્ટ રિજન છે એકદમ. હેડ અને બોડીની વચ્ચે આવેલો ભાગ છે. ક્યાં આવેલો છે? બિટવીન હેડ એન્ડ બોડી. જોઈએ બોડી ઓફ પેન્ક્રિયાઝ. સેન્ટ્રલ લોંગ પોર્શન. પેન્ક્રિયાઝનો નેક અને ટેલ વચ્ચેનો જે પોર્શન છે તેને કહેવાશે બોડી ઓફ પેન્ક્રિયાઝ, કે જે લોંગ પોર્શન છે. હવે છે ટેલ ઓફ પેન્ક્રિયાઝ. નેરો એન્ડ નિયર ધ સ્પ્લીન. સ્પ્લીનની નજીકના ભાગે આવેલા એકદમ સાંકડો જે ભાગ છે પેન્ક્રિયાઝનો, એન્ડ પાર્ટ છે જે સાંકડો, તેને કહેવાશે ટેલ ઓફ પેન્ક્રિયાઝ. હવે જોઈએ પેન્ક્રિયાઝની વચ્ચે જે મેઇન ડક્ટ આવેલી છે તેને કહેવાશે પેન્ક્રિયાટિક ડક્ટ. મેઇન પેન્ક્રિયાટિક ડક્ટ જેને કહેવાય ડક્ટ ઓફ વિરસંગ. મેઇન પેન્ક્રિયાટિક ડક્ટનું બીજું નામ છે ડક્ટ ઓફ વિરસંગ, જે પૂછાઈ શકે છે. ઇટ જોઇન્સ વિથ બાઇલ ડક્ટ ટુ ઓપન ઇન્ટુ ડિયોડિનમ. આ જે મેઇન પેન્ક્રિયાટિક ડક્ટ છે એ કોની સાથે જોડાશે? કોમન બાઇલ ડક્ટ સાથે જોડાશે. અને ક્યાં ઓપન થશે? ડિયોડિનમમાં. અહીં ઇમેજમાં આપણને આ જે ભાગ આપેલો છે તે છે આપણું પેન્ક્રિયાઝ. પેન્ક્રિયાઝમાં વચ્ચેના ભાગે આપણે જોઈ શકીએ આ છે આપણી મેઇન પેન્ક્રિયાટિક ડક્ટ. આપણી જે મેઇન પેન્ક્રિયાટિક ડક્ટ છે તેની સાથે જોડાયેલા જે ભાગ દેખાય છે આપણને તેને કહેવાશે એસી9. શું કહેવાશે? એસી9. કે જેમાં એસિનર સેલ્સ આવેલા હશે, જેમાંથી એન્ઝાઇમ પ્રોડ્યુસ થશે અને આ એન્ઝાઇમ ડિયોડિનમમાં જઈને ડાયજેશનમાં હેલ્પ કરશે. અહીં પેન્ક્રિયાઝમાં આપણને જે છૂટાછવાયા ભાગ દેખાય છે તેને કહેવાય આઇલેટ્સ ઓફ લેંગરહાન્સ. શું કહેવાય? આઇલેટ્સ ઓફ લેંગરહાન્સ, કે જેમાં આપણા આલ્ફા, બીટા અને ડેલ્ટા સેલ્સ આવેલા હશે. આગળ આપણે જોયું કે જે મેઇન પેન્ક્રિયાટિક ડક્ટ છે એ બાઇલ ડક્ટ સાથે જોડાઈને ક્યાં ખુલે છે? ડિયોડિનમમાં ખુલે છે. તો અહીંયા આવેલું છે આપણું લીવર. હવે લીવરમાંથી નીકળશે લેફ્ટ હિપેટિક ડક્ટ અને રાઇટ હિપેટિક ડક્ટ. લેફ્ટ હિપેટિક ડક્ટ અને રાઇટ હિપેટિક ડક્ટ બંને મળીને બનાવશે કોમન હિપેટિક ડક્ટ. ત્યારબાદ આ જે કોમન હિપેટિક ડક્ટ છે એ નીચે આવીને કોને મળશે? ગોલ બ્લાડરની સિસ્ટિક ડક્ટને. સિસ્ટિક ડક્ટ અને કોમન હિપેટિક ડક્ટ બંને મળીને બનાવશે કોમન બાઇલ ડક્ટ. ત્યારબાદ આ કોમન બાઇલ ડક્ટ નીચેના ભાગે કોને મળશે? મેઇન પેન્ક્રિયાટિક ડક્ટને. અને બંને મળીને ક્યાં ખુલશે? ડિયોડિનમના ભાગે.
હવે આપણે જોઈએ પેન્ક્રિયાઝના ફંક્શન્સ. સૌપ્રથમ જોઈશું એક્ઝોક્રાઇન ફંક્શન શું છે, એટલે કે પેન્ક્રિયાઝનો ડાયજેસ્ટિવ સિસ્ટમમાં શું રોલ છે. કારણ કે એક્ઝોક્રાઇન પેન્ક્રિયાઝ છે એ પોતાની જે મેઇન પેન્ક્રિયાટિક ડક્ટ છે એના થ્રુ જે એન્ઝાઇમ સિક્રિટ કરશે ડાયરેક્ટલી ડિયોડિનમમાં, એટલે કે ડક્ટ થ્રુ કરશે. તો આપણે પહેલાં જ લેક્ચરમાં જોઈ ગયા કે જો ડક્ટ થ્રુ સિક્રિટ થાય છે તો એ આવશે એક્ઝોક્રાઇનમાં, અને એન્ડોક્રાઇન એટલે ડાયરેક્ટલી બ્લડમાં રિલીઝ થવું. તો અહીં એક્ઝોક્રાઇન પેન્ક્રિયાઝનો ક્યાં રોલ છે? ડાયજેસ્ટિવમાં. તો એ કરશે પ્રોડ્યુસ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ. પેન્ક્રિયાઝ શું બનાવે છે? ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ બનાવે છે, જેવા કે એમાઇલેઝ, લાઇપેઝ અને ટ્રિપ્સિન. એમાઇલેઝ શું કામ કરે છે? બ્રેકડાઉન કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટના બ્રેકડાઉનનું કામ કોણ કરશે? એમાઇલેઝ. ત્યારબાદ લાઇપેઝ બ્રેકડાઉન ફેટને તોડવાનું કામ કરશે લાઇપેઝ. અને પ્રોટીનના બ્રેકડાઉનનું કામ કરશે ટ્રિપ્સિન. કોણ કરશે? ટ્રિપ્સિન. એન્ઝાઇમ્સ ટ્રાવેલ થ્રુ પેન્ક્રિયાટિક ડક્ટ ઇન્ટુ ડિયોડિનમ. એન્ઝાઇમ જે કંઈ પણ બને છે એસિનર સેલ્સમાં એ ક્યાં જશે? મેઇન પેન્ક્રિયાટિક ડક્ટમાં, અને ત્યાંથી જશે ડિયોડિનમમાં, કે જે આપણને ડાયજેશનમાં હેલ્પ કરશે. હવે આપણને આપેલા છે એન્ડોક્રાઇન ફંક્શન ઓફ પેન્ક્રિયાઝ. એન્ડોક્રાઇન પેન્ક્રિયાઝ શું કામ કરશે? હોર્મોન બનાવવાનું કામ કરશે. આઇલેટ્સ ઓફ લેંગરહાન્સ પ્રોડ્યુસ હોર્મોન. જે આપણે છૂટાછવાયા ગુચ્છા જોયા હતા સેલ્સના પેન્ક્રિયાઝમાં, તેને આપણે શું કીધું હતું? આઇલેટ્સ ઓફ લેંગરહાન્સ. આપણને ખ્યાલ છે પેન્ક્રિયાઝ ક્યાં ક્યાં હોર્મોન સિક્રિટ કરશે? ઇન્સ્યુલિન, ગ્લુકાગોન અને સોમેટોસ્ટેટિન. ઇન્સ્યુલિનનું ફંક્શન છે બ્લડ ગ્લુકોઝ લેવલને ઘટાડવાનું. ગ્લુકાગોનનું ફંક્શન છે જ્યારે પણ બ્લડ ગ્લુકોઝ લેવલ નોર્મલ કરતાં બોડીમાં ઓછો થશે ત્યારે તેને વધારવાનું. અને સોમેટોસ્ટેટિનનું ફંક્શન છે રેગ્યુલેટ અધર હોર્મોન્સ, જેમ કે ગ્રોથ હોર્મોનના પ્રોડક્શનને ઇનહિબિટ કરશે, TSHના પ્રોડક્શનને ઇનહિબિટ કરશે, ઇન્સ્યુલિન અને ગ્લુકાગોનના સિક્રિશનને પણ ઇનહિબિટ કરવાનું કામ કોણ કરશે? સોમેટોસ્ટેટિન. સોમેટોસ્ટેટિન ગ્રોથ હોર્મોન રિલીઝિંગ ઇનહિબિટિંગ હોર્મોન તરીકે પણ જાણીતો છે. હવે આપણે જોઈએ પહેલી કન્ડિશન આપણને આપેલી છે ડાયાબિટીસ મલાઇટસ ટાઈપ 1, જેને આપણે કહીએ DM ટાઈપ 1. કોઝિસ આપણને આપેલા છે કે ડાયાબિટીસ મલાઇટસ ટાઈપ 1 થવાના કયા કયા કારણો હોઈ શકે. તો મેઇન જે રીઝન છે DM ટાઈપ 1 થવાનું એ છે ઓટો ઇમ્યુન ડિસ્ટ્રક્શન ઓફ બીટા સેલ ઓફ પેન્ક્રિયાઝ. પેન્ક્રિયાઝમાં આપણે જોયું કે જે આઇલેટ્સ ઓફ લેંગરહાન્સ આવેલા છે તેમાં જે સેલ આવેલા છે બીટા સેલ, કે જે ઇન્સ્યુલિન સિક્રિટ કરે છે. તો આ ઇન્સ્યુલિન સિક્રિટ કરતા બીટા સેલ્સનું ઓટો ઇમ્યુન ડિસ્ટ્રક્શન જોવા મળે, એટલે કે આપણા જ બોડીમાં તૈયાર થયેલા એન્ટીબોડીઝ આપણા બીટા સેલ ઉપર અટેક કરે અને તેના લીધે બીટા સેલને ડેમેજ થાય, જેના લીધે બીટા સેલ પોતે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરી શકશે નહીં, જેના લીધે આપણને ડાયાબિટીસ મલાઇટસ ટાઈપ 1 જોવા મળી શકે. ડાયાબિટીસ મલાઇટસ ટાઈપ 1માં નો ઓર વેરી લિટલ ઇન્સ્યુલિન પ્રોડક્શન જોવા મળશે. ઇન્સ્યુલિન સાવ નહિવત હશે અથવા તો હશે જ નહીં. ઓનસેટમાં આપણને આપેલું છે યુઝ્યુઅલી ચાઇલ્ડહુડ ઓર યંગ એજ બટ કેન અકર એટ એની એજ. મોટે ભાગે ચાઇલ્ડહુડ અને યંગ એજમાં જોવા મળે છે, પણ કોઈ પણ એજમાં થઈ શકે છે. ફીચર્સ આપણને આપેલા છે સડન ઓનસેટ ઓફ સિમ્ટમ્સ. સિમ્ટમ્સ અચાનક દેખાવાના શરૂ થઈ શકે. લીન ઓર નોર્મલ બોડી વેઇટ, ઓછો અથવા નોર્મલ બોડી વેઇટ હોઈ શકે DM ટાઈપ 1માં. રિક્વાયર્સ લાઇફ લોંગ ઇન્સ્યુલિન થેરાપી. માત્ર નહિવત પ્રમાણમાં અથવા તો સાવ ઇન્સ્યુલિન પ્રોડ્યુસ થતું નથી, જેના લીધે લાઇફ લોંગ ઇન્સ્યુલિન થેરાપીની જરૂર ક્લાયન્ટને પડશે. ત્યારબાદ સિમ્ટમ્સ જોઈએ. ડાયાબિટીસમાં આપણે યાદ રાખવાનું છે 3P, એટલે કે પોલીયુરિયા, પોલિડિપ્સિયા અને પોલિફેઝિયા. પોલીયુરિયાનો અર્થ થશે ફ્રિક્વન્ટ યુરિનેશન, સતત યુરિનેશન માટે જવું પડે, તેને કહેવાય પોલીયુરિયા, એટલે કે વધારે પડતું યુરિન પ્રોડ્યુસ થાય છે. ત્યારબાદ જોવા મળશે પોલિડિપ્સિયા, એટલે કે એક્સેસિવ થર્સ્ટ, વધારે તરસ લાગે. પોલિફેઝિયા એટલે કે એક્સેસ હંગર, વધારે પડતી ભૂખ લાગવી, તેને કહેવાશે પોલિફેઝિયા. ત્યારબાદ થશે વેઇટ લોસ અને ફટીગ એટલે કે થાક લાગવો. DM ટાઈપ 1ના કોમ્પ્લિકેશનમાં આપણને આપેલું છે રિસ્ક ઓફ ડાયાબિટીક કીટોએસિડોસિસ, જેને કહેવાશે DKA. શું કહેવાશે? DKA એટલે કે ડાયાબિટીક કીટોએસિડોસિસ થવાનું સૌથી વધારે રિસ્ક આપણને DM ટાઈપ 1માં રહેલું છે. હવે જોઈએ ડાયાબિટીસ મલાઇટસ ટાઈપ 2, તો જેના કારણમાં આપણને આપેલું છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. ડાયાબિટીસ ટાઈપ 2 ક્યારે થાય? કે જ્યારે આપણા સેલ ઇન્સ્યુલિનને એક્સેપ્ટ કરે નહીં, એટલે કે ઇન્સ્યુલિનનો રેઝિસ્ટન્સ જોવા મળે. પ્લસ રિલેટિવ ઇન્સ્યુલિન ડેફિશિયન્સી, અથવા તો સાથે સાથે ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી પણ જોવા મળતી હોય. એસોસિએટેડ વિથ ઓબેસિટી એટલે કે સ્થૂળતા, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, બેઠાડું જીવન અને ફેમિલી હિસ્ટ્રીના લીધે આપણને ડાયાબિટીસ મલાઇટસ ટાઈપ 2 જોવા મળી શકે.
ઓનસેટમાં આપેલું છે મોસ્ટલી ઇન એડલ્ટ, મોટાભાગે એડલ્ટમાં આપણને DM ટાઈપ 2 જોવા મળશે. ટાઈપ 2ના સિમ્ટમ્સમાં આપણને આપેલું છે સેમ એઝ ટાઈપ 1. ટાઈપ 1માં જેવા સિમ્ટમ જોવા મળ્યા તેવા સેમ ટુ સેમ સિમ્ટમ આપણને ટાઈપ 2માં પણ જોવા મળશે. ઓફન ડિટેક્ટેડ ડ્યુરિંગ રૂટીન ચેકઅપ્સ. જ્યારે કોઈ પણ વ્યક્તિ રૂટીન ચેકઅપમાં જાય અને તેનું RBS, PP2BS અથવા FBS જેવા રિપોર્ટ કરવામાં આવે ત્યારે મોટે ભાગે ડાયાબિટીસ ટાઈપ 2 ડિટેક્ટ થતી હોય છે. કોમ્પ્લિકેશન્સમાં જોઈએ, રિસ્ક ઓફ હાઇપરઓસ્મોલર હાઇપરગ્લાયસેમિક સ્ટેટ, જે આપણે આગળ વિગતવાર જોઈશું. લોંગ ટર્મ કોમ્પ્લિકેશન્સ જોઈએ, જેમાં જોવા મળશે આપણને રેટાઇનોપેથી. આપણા આઈની જે રેટિના છે તેને જે બ્લડ વેસલ્સ સપ્લાય થાય છે એ બ્લડ વેસલ ડેમેજ થવાના લીધે આપણને જે કન્ડિશન જોવા મળે તેને કહેવાશે રેટાઇનોપેથી. ત્યારબાદ જોવા મળશે નેફ્રોપેથી. આપણા કિડનીની અંદર જે નેફ્રોન આવેલા છે તેમાં રહેલી બ્લડ વેસલ પણ ડેમેજ થાય અને જે કન્ડિશન જોવા મળે તેને કહેવાશે નેફ્રોપેથી. અને ન્યુરોપેથી એટલે વધારે પડતા બ્લડ ગ્લુકોઝ લેવલના કારણે આપણી નર્વ્સને પણ ડેમેજ થઈ શકે, જેના કારણે આપણા બોડીનું જે સેન્સેશન છે તે કેવું થઈ જશે, ઓછું થઈ જશે. તો આ કન્ડિશનને કહેવાશે ન્યુરોપેથી. હવે આપણને એક કન્ડિશન આપેલી છે જેસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસ. જેસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસ એટલે પ્રેગ્નન્સી દરમિયાન અમુક સમયાંતરે વધી જતા ગ્લુકોઝ લેવલના કારણે જોવા મળતી જે કન્ડિશન છે તેને કહેવાશે જેસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસ. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડ્યુ ટુ પ્રેગ્નન્સી હોર્મોન. પ્રેગ્નન્સીમાં જે હોર્મોન્સ રિલીઝ થાય છે તેના કારણે બોડીમાં શું આવી જતું હોય છે, ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ, જેના કારણે આ કન્ડિશન જોવા મળી શકે. અકર્સ ડ્યુરિંગ સેકન્ડ ઓર થર્ડ ટ્રાઇમેસ્ટર ઇન વુમન વિધાઉટ પ્રીવિયસ ડાયાબિટીસ. વુમનની પ્રીવિયસ ડાયાબિટીસની કોઈપણ પ્રકારની હિસ્ટ્રી ના હોવા છતાં સેકન્ડ અથવા થર્ડ ટ્રાઇમેસ્ટરમાં આ કન્ડિશન જોવા મળી શકે છે. GDMના ડાયગ્નોસ માટે વપરાશે ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ, જેને કહેવાશે OGTT. જોઈએ જેસ્ટેશનલ ડાયાબિટીસના લીધે ક્યાં ક્યાં કોમ્પ્લિકેશન થઈ શકે. તો મધરમાં રિસ્ક ઓફ ડેવલપિંગ ટાઈપ 2 ડાયાબિટીસ લેટર. મધરમાં ડિલિવરી પછીના સમયમાં ટાઈપ 2 ડાયાબિટીસ થઈ શકે છે. જોઈએ બેબીમાં શું રિસ્ક હોય છે. બેબીમાં આપણને જોવા મળશે મેક્રોઝોમિયા. જો મધરને જેસ્ટેશનલ ડાયાબિટીસ હશે તો કેવું બેબી જોવા મળશે આપણને, લાર્જ બેબી જોવા મળી શકે. ત્યારબાદ જોવા મળશે નિયોનેટલ હાઇપોગ્લાયસેમિયા. જે ન્યૂબોર્ન બેબી છે તેનામાં આપણને બ્લડ ગ્લુકોઝ લેવલ ઘટેલું જોવા મળી શકે અને અન્ય બીજા બર્થ કોમ્પ્લિકેશન્સ પણ જોવા મળી શકે છે. આગળ આપણે જોઈ ગયા કે ડાયાબિટીસ મલાઇટસ ટાઈપ 1ના રિસ્કમાં આપણને શું જોવા મળતું હતું, ડાયાબિટીક કીટોએસિડોસિસ. જોઈએ ડાયાબિટીક કીટોએસિડોસિસ. ઇટ રિઝલ્ટ્સ ફ્રોમ ઇનસફિશિયન્ટ ઇન્સ્યુલિન. જ્યારે ઇનસફિશિયન્ટ ઇન્સ્યુલિન હશે, ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી હશે અથવા સાવ ઇન્સ્યુલિન નહીં હોય ત્યારે આપણને ડાયાબિટીક કીટોએસિડોસિસની કન્ડિશન જોવા મળશે. હવે ઇનસફિશિયન્ટ ઇન્સ્યુલિનના લીધે શું થશે કે ગ્લુકોઝ જે છે એ સેલમાં એન્ટર થઈ શકશે નહીં. આ જે આપણો સેલ છે તેની ઉપર જ્યારે ઇન્સ્યુલિન હશે તો એ ઇન્સ્યુલિન જ ગ્લુકોઝને અંદર આવવા માટેનું માધ્યમ પૂરું પાડશે. પરંતુ જ્યારે સેલ ઉપર ઇન્સ્યુલિન નહીં હોય તો ગ્લુકોઝ ઇન્સ્યુલિન વગર સેલની અંદર એન્ટર થઈ શકશે નહીં. એટલે કે બ્લડમાં રહેલો જે ગ્લુકોઝ છે તેને સેલની અંદર એન્ટર થવા માટે શેની જરૂર પડશે, ઇન્સ્યુલિનની જરૂર પડશે. પરંતુ ઇન્સ્યુલિનની ઉણપના લીધે એ ગ્લુકોઝ છે એ સેલમાં એન્ટર થઈ શકતો નથી. સેલમાં એન્ટર ના થઈ શકવાના લીધે કોઝિસ ઇટ ટુ એક્યુમ્યુલેટ ઇન ધ બ્લડ. તેના લીધે તે શેમાં વધારે ને વધારે જમા થાય છે, બ્લડમાં. હવે બ્લડમાં ગ્લુકોઝ રહી જશે, એ સેલને મળતો નથી. સેલને ગ્લુકોઝ ના મળવાના લીધે સેલને એનર્જી પૂરી પાડી શકાતી નથી, જેના લીધે લીવર શું કરશે, લીવર ઇન્ક્રીઝ ધ બાયોસિન્થેસિસ ઓફ ગ્લુકોઝ ફ્રોમ નોન કાર્બોહાઈડ્રેટ સબસ્ટન્સ. આપણા બોડીમાં જે નોન કાર્બોહાઈડ્રેટ સબસ્ટન્સ છે એટલે કે પ્રોટીન અને ફેટ, તેને તોડીને આપણું લીવર શું બનાવવાનું કામ કરશે, હવે વધારે ને વધારે ગ્લુકોઝ પ્રોડ્યુસ કરવાનું કામ કરશે. હવે અહીં ફેટના વપરાશના કારણે આપણને સાથે સાથે કીટોન બોડીઝ પણ બનતા જોવા મળશે અને એ કીટોન બોડીઝ આપણા બ્લડની અંદર વધારે ને વધારે જમા થશે, જેના કારણે એક્યુમ્યુલેશન ઓફ કીટોન બોડીઝ રિઝલ્ટ્સ ઇન કીટોસિસ એન્ડ કીટોન્યુરિયા. વધારે પડતા જે કીટોન છે, કીટોન બોડીઝ છે તે આપણા બ્લડમાં જમા થાય તેને કહેવાય કીટોસિસ. અને બીજું આપણને જોવા મળશે કીટોન્યુરિયા. હવે જે વધારે પડતા કીટોન બોડીઝ આપણા બ્લડની અંદર સર્ક્યુલેટ થાય છે કે જેની આપણે જરૂર છે નહીં, એટલા માટે આપણું બોડી તેને બહાર કાઢવા માટે કરશે, જેના કારણે આપણને જોવા મળશે કીટોન્યુરિયા. યુરિનમાં કીટોનની વધારે માત્રા જોવા મળશે. હવે બ્લડમાં વધારે પડતા કીટોન બોડીઝ હોવાના લીધે જે કન્ડિશન ડેવલપ થશે તેને કહેવાશે મેટાબોલિક એસિડોસિસ. કારણ કે જે કીટોન છે એ એસિડિક સબસ્ટન્સ છે અને તેના લીધે કઈ કન્ડિશન જોવા મળશે, મેટાબોલિક એસિડોસિસ. એન્ડ રિઝલ્ટ્સ ઇન ડીકે, જે કન્ડિશનને કહેવાય છે ડાયાબિટીક કીટોએસિડોસિસ.
હવે અહીં ડાયાબિટીક કીટોએસિડોસિસમાં આપણને જોવા મળે છે મેટાબોલિક એસિડોસિસ. તો આપણે એ યાદ રાખવું પડે કે મેટાબોલિક એસિડોસિસની જ્યારે કન્ડિશન આવે તો એ કન્ડિશનમાં સાથે સાથે આપણને જોવા મળશે કુસુમોલ્સ રેસ્પિરેશન. મેનેજમેન્ટમાં જોઈએ, ડીકે ઇઝ ટ્રીટેડ વિથ રેગ્યુલર આઈવી ઇન્સ્યુલિન. રેગ્યુલર આઈવી ઇન્સ્યુલિનની મદદથી આપણે ડીકે એટલે કે ડાયાબિટીક કીટોએસિડોસિસને ટ્રીટ કરી શકીએ. આઈવી ફ્લુઇડ્સ ટુ સપ્લિમેન્ટ ઇન્ટ્રાવાસ્ક્યુલર વોલ્યુમ, પોટેશિયમ રિપ્લેસમેન્ટ એન્ડ સોડિયમ બાયકાર્બોનેટ ઇફ પીએચ ઇઝ લેસ દેન 6.9. મેટાબોલિક એસિડોસિસની કન્ડિશન છે એટલે પીએચ આપણને કેવી જોવા મળશે? ઓછી. જો આલ્કલોસિસની કન્ડિશન હોય તો પીએચ કેવી જોવા મળે? વધારે. આપણા જે બ્લડની નોર્મલ પીએચ છે એ હશે 7.35થી 7.45 જેટલી. જ્યારે 7.35થી પીએચ ઘટે તો તે કન્ડિશનને કહેવાશે એસિડોસિસ, અને 7.45થી વધી જાય ત્યારે તેને કહેવાશે આલ્કલોસિસ. તો જ્યારે પણ પીએચ આપણને 6.9 એટલે કે 6.9થી ઓછી જોવા મળશે ત્યારે આપણે સોડિયમ બાયકાર્બોનેટની જરૂર પડશે. કોમ્પ્લિકેશન્સમાં આપણને આપેલું છે બોડી એટેમ્પ્ટ્સ ટુ એલિમિનેટ કીટોન એન્ડ ગ્લુકોઝ વાયા યુરિન. આપણું બોડી છે એ કીટોન અને ગ્લુકોઝને કે જે આપણા બોડીમાં વધારે પડતા છે તેને યુરિન વાટે બહાર કાઢે છે. તેના કારણે શું થશે? ઇન્ક્રીઝ યુરિન આઉટપુટ. યુરિન આઉટપુટ વધેલો જોવા મળશે અને વધારે પડતા યુરિન આઉટપુટના લીધે બોડીમાંથી વોટર લોસ થશે, જેના કારણે આપણને જોવા મળશે ડિહાઇડ્રેશન. હવે આપણને કન્ડિશન આપેલી છે હાઇપરગ્લાયસેમિક હાઇપરઓસ્મોલર નોન કિટોટિક સિન્ડ્રોમ. તેમાં જોઈએ, ઇન ધીસ કન્ડિશન સમ અમાઉન્ટ ઓફ ઇન્સ્યુલિન ઇઝ ધેર. જેવી રીતે આપણને ડાયાબિટીક કીટોએસિડોસિસની કન્ડિશન શા માટે જોવા મળતી હતી? કારણ કે ઇન્સ્યુલિન સાવ નહોતું. હવે અહીં જે કન્ડિશન જોવા મળે છે HHNS એટલે કે હાઇપરગ્લાયસેમિક હાઇપરઓસ્મોલર નોન કિટોટિક સિન્ડ્રોમ, જેમાં અમુક પ્રમાણમાં ઇન્સ્યુલિન જોવા મળશે. સો ધેર વુડ નોટ બી એની ફેટ બ્રેકડાઉન, સો ધેર ઇઝ નો કીટોન બોડી રિલીઝ. જે લીવર છે એ ફેટ કે પ્રોટીનનું બ્રેકડાઉન નહીં કરે, અને જો ફેટનું બ્રેકડાઉન નહીં થાય તો કીટોન બોડીઝ પણ જોવા નહીં મળે. એટલા માટે અહીં કીટોન બોડીઝ પણ જોવા મળતા નથી. ધીસ કન્ડિશન ઇઝ કેરેક્ટરાઇઝડ બાય એક્સ્ટ્રીમ હાઇપરગ્લાયસેમિયા. પરંતુ અહીં શું જોવા મળશે આપણને? વધારે પડતો હાઇપરગ્લાયસેમિયા, ગ્લુકોઝનું લેવલ બ્લડમાં વધેલું જોવા મળશે. વધારે પડતા ગ્લુકોઝના લીધે યુરિન આઉટપુટ પણ વધશે, જેના લીધે વોટર લોસ થશે અને ડિહાઇડ્રેશનની કન્ડિશન જોવા મળશે. હાઇપર ઓસ્મોલારિટી જોવા મળશે. બ્લડનું કોન્સન્ટ્રેશન ગ્લુકોઝના કારણે વધેલું જોવા મળશે. માઇલ્ડ ઓર અનડિટેક્ટેબલ કીટોન્યુરિયા. થોડા પ્રમાણમાં કીટોન જોવા મળી શકે અથવા અનડિટેક્ટેબલ ના પણ જોવા મળી શકે. કોમનલી સીન ઇન ઓલ્ડર ક્લાયન્ટ વિથ ટાઈપ 2 DM. મોટાભાગે ટાઈપ 2 ડાયાબિટીસમાં જોવા મળે, કારણ કે ટાઈપ 2 ડાયાબિટીસમાં થોડા પ્રમાણમાં ઇન્સ્યુલિન સિક્રેટ થતું હોય છે. અહીં જે ઇલેક્ટ્રોલાઇટના રિપ્લેસમેન્ટની આપણે જરૂર પડશે તે હશે પોટેશિયમ.